નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા પંચાસ્તિકાય નહી સો સમવાયાદો અથંતરિદો નાણદો નાની અનાનીતિ વયણમ ઇદત પ્રસાદમ હોદી રે જીવ જ્ઞાન વિભિન્ન નહીં સમવાયથી જ્ઞાની બને અજ્ઞાની એવું વચનથી એકત્વની સિદ્ધિ કરે એની ટીકા આ ઉપયોગની વ્યાખ્યા ચાલે છે. જ્ઞાનનો જે ઉપયોગ જે છે એ ઉપયોગ ને ઉપયોગવાન આત્મા અભિન્ન એક અસ્તિત્વથી રચાયેલી ચીજ છે. ઉપયોગ ને ઉપયોગવાન એમ બે નામ પડે છતાં તેનું હોવાપણું બે નથી. એ ઉપયોગ લક્ષણ જીવ એ પોતે ઉપયોગ ને ઉપયોગ લક્ષણ જીવ લક્ષણ ને લક્ષણ બે એક જ ચીજ છે. જેમ પુન પાપના વિકલ્પો અને શરીર આદિનું હોવાપણું એ જીવના સત્વના સત્વથી ઉપયોગથી ભિન્ન થઈ છે. એમ જાણવાનો ઉપયોગ ને આત્મા બે ભિન્ન ચીજ છે એ વાત કરે છે. ઠીકા આ જ્ઞાન અને જ્ઞાની નહીં. જ્ઞાની એટલે આત્મા, જ્ઞાન એટલે ગુણ જાણનાર શક્તિ. એ જાણવાનો શક્તિ ભાવ ઉપયોગ અને જ્ઞાની એટલે આત્મા સમવાય સંબંધ હોવાનું બેનું જોડાણ થઈને આત્મા થયો છે એમ નથી. જાણનાર ગુણ જે છે અને આત્મા એને જાણનાર ગુણનો એને સંયોગ થયો માટે આત્મા છે, આ જ્ઞાની છે એમ નથી. જાણું કાંઈ જો એ નીચે એની વ્યાખ્યા જ્ઞાનથી એટલે જાણવાનો જે સ્વભાવ છે તેનાથી અર્થાંતરભૂત અર્થ અંતર અનેરો પદાર્થભૂત આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થાય છે એમ માનવું ખરેખર વ્યાજબી નથી. સમજાણું કાંઈ? જ્ઞાન જાણનાર સ્વભાવ અને એનાથી અર્થાંતર અનેરો અર્થ આત્મા જુદો આત્મા અને જ્ઞાન જુદું અને તે જ્ઞાનના સંબંધથી સમવાયથી યોગથી જ્ઞાની એટલે આત્મા થાય છે એમ માનવું ખરેખર વ્યાજબી નથી. આત્મા જ્ઞાનના સમવાયથી જ્ઞાની થતો માનવામાં આવે તો અમે પૂછીએ છીએ, પ્રશ્ન ઉઠે છે એવો કેટલો ઉપયોગ ને ઉપયોગવાનને અભેદિત કરે. તારો નિર્વિકલ્પ આત્મા ઉપયોગ સ્વરૂપ જ છે. વિકલ્પ જ્ઞાન સ્વભાવ ધરનાર એની દ્રષ્ટિ આપતા એનો આત્માનો અનુભવ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન સમજાનું કાંઈ? જો અમે પૂછીએ છીએ કે આત્મા જ્ઞાનનો સમવાય થયા પહેલા જ્ઞાની છે કે અજ્ઞાની, શું કહ્યું? આત્મા વસ્તુ છે અને જ્ઞાન છે એ જુદી ચીજ છે અને એ જ્ઞાનનો જોગ થયો ત્યારે આત્મજ્ઞાની થયો. તો અમે પૂછીએ છીએ કે જ્ઞાનનો સમવાય થયા પહેલા જ્ઞાન ગુણનો ગુણીને સંબંધ થવા પહેલા
એ જ્ઞાની છે કે અજ્ઞાની? ન્યાય સમજાય છે કાંઈ? આ બધી ન્યાયની લોજિકની વાત છે. જો જ્ઞાની છે એમ કહેવામાં આવે તો જ્ઞાનનો સ્વાભાવિક સ્વભાવ છે. તો જ્ઞાન જુદું હતું અને આત્મા હારી જોડાણું એ કેવું નિષ્ફળ થાય છે? કારણ કે જ્ઞાની તો પહેલો જ્ઞાન સહિત છે. સમજાણું કઈ જ્ઞાની છે એ જ્ઞાન સહિત જ છે. તો જ્ઞાની જો કહો અને એમ કહો જ્ઞાન જુદું હતું ને એને સંબંધ થયો એ વાત સાચી રહેતી. હવે જો અજ્ઞાની છે એમ કહો, જો જ્ઞાની છે એમ કહેવા આવે તો જ્ઞાનનો સંબંધ નિષ્ફળ છે. હવે જો અજ્ઞાની કહો કે જ્ઞાની નહીં એમ કહેવા આવે તો પૂછીએ છીએ અજ્ઞાનના સમવાયથી અજ્ઞાની છે કે અજ્ઞાની સાથે એકત્વથી અજ્ઞાની છે? આત્મા વસ્તુ છે અને અજ્ઞાન જુદી ચીજ છે. એ અજ્ઞાન જુદી ચીજને લઈને આત્મા અજ્ઞાની થયો કે સહજ અજ્ઞાનીના સ્વભાવ વાળો છે? પૂછીએ અજ્ઞાનના સંબંધથી અજ્ઞાની છે કે અજ્ઞાની સાથે એકત્વથી અજ્ઞાની છે? અરે ભાઈ, પ્રથમ અજ્ઞાનના સમવાયથી અજ્ઞાની હોઈ શકે નહીં. અજ્ઞાન જુદું અને આત્મા જુદો તો અજ્ઞાનના સંબંધે અજ્ઞાની એમ બની શકે નહીં. તો પહેલી વાત થઈ ગઈ હતી જ્ઞાની યાર કે છે અજ્ઞાનના સમાજ અજ્ઞાની હોઈ શકે નહીં. કારણ કે અજ્ઞાનીને અજ્ઞાનનો સમાજ નિષ્ફળ છે. અજ્ઞાની કેવો અને અજ્ઞાનનો ભાવ જુદો હતો અને પછી સંબંધ પમાડ્યો એ તો નિષ્ફળ વાત છે. કારણ અજ્ઞાની તો હતો પહેલે, અજ્ઞાન ભાવ વાળો તો હતો. સમજાય છે કાંઈ? અજ્ઞાનના સમવાય સંબંધથી અજ્ઞાની હોઈ શકે ને? કેમ કે અજ્ઞાનીને અજ્ઞાનનો સમાજ અજ્ઞાની કેવો અને વળી અજ્ઞાનનો એને સંબંધ કેવો અને જ્ઞાની પણ તું જ્ઞાનના સમવાયનો અભાવ હોવાથી છે જ નહીં. હવે તું તો કહે છે જ્ઞાનનો સમવાય એને નથી, તેથી જ્ઞાનના સમવાયનો અભાવ હોવાથી જ્ઞાની તો છે જ નહીં. અજ્ઞાની નથી અને જ્ઞાની નથી. કારણ કે અજ્ઞાનનો ભાવ એને સંબંધ કરે ત્યારે જ્ઞાન થાય. તું પેલો કહે છે અજ્ઞાન તો છે, તો અજ્ઞાનના ભાવથી અજ્ઞાની થાય તો રહ્યું નહીં. અજ્ઞાની તો છે નહીં તું માને છો, કારણ જ્ઞાનની જ્ઞાન ભાવો એમ તો તે માન્યું નથી. માહિતી અજ્ઞાની એવું વચન અજ્ઞાની સાથે એકત્વને અવસ્થિત કરે છે. આત્મા અજ્ઞાની એવા ભાવ વાળો, અજ્ઞાની એવા ભાવ વાળો, ભાવવાન આત્મા અને અજ્ઞાની ભાવ વાળો એ તો એકત્વપણાને જરૂર સિદ્ધ કરે છે. અજ્ઞાન ભાવ ને આત્મા એક સિદ્ધ કરે છે. જુદા જુદા લોજિકની વાત છે. દલીલ એવી દલીલ છે. અવસ્થિત થાય અને એ રીતે અજ્ઞાની સાથે એકત્વ સિદ્ધ થતા ભગવાન આત્મા અજ્ઞાની એમ કહેતા અજ્ઞાની સાથે સમવાય એટલે એક રૂપ જ છે. જુદો એમ સિદ્ધ થતા જ્ઞાનની સાથે પણ એકત્વ જરૂર સિદ્ધ થાય છે. જ્ઞાન ભાવ વાળો એકત્વ સિદ્ધ થાય છે એમ જ્ઞાન ભાવ વાળો એ પણ એકત્વ સિદ્ધ થાય. બરાબર છે? મારે આ વેપારીને સમજાતું છે આવું? તમારે તો વકીલતમાં આવે એવું કે કાયદા નિયમ આ શું કયું સમજાણું કે આ આત્મા વસ્તુ છે ઉપયોગ સ્વરૂપ. એ ઉપયોગ જો એકત્વ નહોતું અને ઉપયોગ જુદી ચીજ હતી ને ઉપયોગવાન જુદી, તો એના સમવાય ઉપયોગવાન થાય એમ બની શકે નહીં. કારણ જુદી ચીજનો સંબંધ એને હોઈ શકે નહીં. અર્થાંતર પણ જુદા પદાર્થ પણ હોઈ શકે. ત્યારે કે એ તો અજ્ઞાની હતો, જ્ઞાની નહોતો, જ્ઞાન ભાવ નહોતો.
અજ્ઞાની હતો. અજ્ઞાની હતો તો અજ્ઞાન ભાવ વાળો હતો કે અજ્ઞાન ભાવ જુદો પદાર્થ હતો ને આત્માને વળગ્યો ને અજ્ઞાની થયો? તો એ રહ્યું. અજ્ઞાની કેતા જ અજ્ઞાન વાળો તો થયો. અજ્ઞાન ભાવ જુદો ને આત્મા જુદો અને બેનું એકત્રપણું એમાં નથી એમ ન સાબિત થયું. અજ્ઞાન ભાવ અને અજ્ઞાન ભાવ વાળો એક જ સંસિદ્ધ થાય છે. લોજિક છે આ બધું ન્યાયથી. આ તો સાદી ભાષામાં તો કહેવાય છે, પણ હવે કેટલાકની પરિચય ન મળે, માથાકૂટ કરી જ નથી એને સમજવાની. માથાકૂટ છે અહીં તો સિદ્ધ કરવું છે. ઉપયોગ અને ઉપયોગ વાન અભિન્ન એકત્વ છે. એટલે જેને ઉપયોગ વાનને પકડવો હોય એને ઉપયોગ પકડતા ઉપયોગવાન પકડાય ત્યારે એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન સમજાણું. કાંઈ ભાવાર્થ આત્માને અને જ્ઞાનને એકત્વ છે એમ અહીં યુક્તિથી સમજાયું છે. આત્મા ભાવવાન અને ભાવ, એ ભાવ ને ભાવવાન એક પણ છે. ભાવ જુદો હતો ને ભાવવાન જુદો હતો એમ છે નહીં. એમ હોય તો ભાવવાન આ જ્ઞાની એમ કેમ કહ્યું કે ત્યારે જ્ઞાનના સમવાયથી તો પછી જ્ઞાન સંબંધ નહોતો ત્યારે પહેલો શું હતો કે અજ્ઞાની? તો અજ્ઞાન ભાવ વાળો હતો કે અજ્ઞાન ભાવ જુદો હતો ને સંબંધ થયો? સુગલાલજી મગજને કેળવાની વાત આમાં સમજાય કે નહીં? આમાં પેલો અજ્ઞાની હતો તો થયું તો અજ્ઞાન ભાવ વાળો હતો જ. અજ્ઞાન ભાવ જુદો અજ્ઞાની જુદો એમ રહ્યો તો જ્ઞાન થી આત્મા એકત્વ સાબિત થયું. એમ જ્ઞાન થી પણ આત્માને એકત્વ સાબિત થયું. એટલું આમાં ધ્યાન રાખે સમજાયું છે. એ સતીશ સમજાય છે કે નહીં? સમજાવવામાં કે નહીં? એ રતિભાઈ વેપારીને પૂછશે અહીં પૂરતું લે, પણ અહીં પૂરતું જે આત્મા છે એ આત્મા છે એમ નક્કી થયું પછી ક્યાં પૂરતું ઓળી થયું? તો સમજાણું કાંઈ? કોઈક વિચ્છા વાવો છો એમ નક્કી કર્યું એ ક્યાં પૂરતું? જ્યાં જાય ત્યાં એને એમ થાય વિચ્છા વાવો છો, વિચ્છા વાવો છો, વિચ્છા વાવો છો. એ અહીં પૂરતું ન રહ્યું. એમ જ્ઞાન વાવ આત્મા છે એમ જાણ્યું નહીં તો તે ઠેકાણે એને જ્ઞાન વાવ નથી. સમજાણું કાંઈ? એટલી વાત આખા દિલમાં આવી વાત ક્યાંય સત્તામાં ગંદી નથી હો. સાંભળ્યું થવું આટલા બધામાં લોજિક ન્યાયથી ભાઈ ન્યાય આત્માને ભાવથી ભાવવાનું એક પણ છે એમ સિદ્ધ કરે છે. પછી કરતા પણ આટલો સિદ્ધ કરે ભગવાન વસ્તુ અને એની શક્તિ જ્ઞાન. એ શક્તિ અને શક્તિ વાન બે અર્થાંતર એટલે જુદા પદાર્થ. નામ ભેદ ભલે હો, શબ્દ ભેદ હો કે આ ગુણ અને ગુણી, પણ પ્રદેશ ભેદ, ભાવ ભેદ, અર્થાંતર જુદા બે પદાર્થ એમ નથી. જેમ શરીર અને આત્મા બે જુદા છે, અરે પુણ્ય પાપના વિકલ્પને અને આત્માને જુદાપણું છે, એમ જ્ઞાનના ભાવને અને ભાવવાનને જુદાપણું નથી. એ સિદ્ધ કર્યું. સમજાણું કે નહીં? આત્માને અને જ્ઞાન એકત્વ છે. એકત્વ ન કે તો જો એકત્વ નથી ને જુદો હોય તો જુદો જો ભાવ હોય તો એ શું હતો? એ જ્ઞાની હતો જ નહીં.
ના ના, એ વખતે અજ્ઞાની નહોતો, જુદું જયારે જ્ઞાન હતું ત્યારે અજ્ઞાની હતો. હવે એમ એ પૂછીએ છે કે જ્ઞાન ભાવ વાળો હતો કે અજ્ઞાન ભાવ જુદો હતો ને એને ચોંટ્યો અજ્ઞાની થયો, કે અજ્ઞાન ભાવ જુદો હોય અજ્ઞાની એમ થાય ને અજ્ઞાની તું કે છો? હે અજ્ઞાની તો તું કે છો ને વળી અજ્ઞાન ભાવ જુદો ને અજ્ઞાન ભાવ વાળો જુદો, એ તો અજ્ઞાની તું કેતો બે એકત્રિત થઈ ગયું. અજ્ઞાન ભાવ ને આત્માને એક પણ છે એમ જયારે એક અજ્ઞાન ભાવ ને આત્માને એક પણ સાબિત થયું તો જ્ઞાન ને આત્માને એક પણ સિદ્ધ થઈ ગયું. તો આ તો સાધારણ ને સમજાયું છે, આ તો નિશાળી છે નહીં ધર્મચંદ્રભાઈ, સમજાવવાનું કઈ કે છે 4 ચોપડી ભણેલો પણ સમજાયું કેમ કે આમાં એમ નથી કે વેપારીને બધું આખા માથાકૂટ કરીને ભાગ્યો એટલે હવે આવું જીવનું નથી, આ તો સાદું ને સહેલું છે. એ રીતે છે એમ, એ રીતે છે એ રીતે સિદ્ધ થાય. છોકરા કુટુંબ શરીરનું હોવા પણ જુદું છે, એ અર્થાંતર છે, અનેરો પદાર્થ છે. ખરેખર તો પુણ્ય ને પાપનો આશ્રવ પદાર્થ અનેરો પદાર્થ છે. આત્માના ઉપયોગવાન આત્માથી પુણ્ય ને પાપના વિકલ્પોનું આશ્રવપણું અર્થાંતરપણું એટલે અનેરા પદાર્થપણું સિદ્ધ. એમ જાણવાનો ઉપયોગ અને ઉપયોગવાન બેના અર્થો એટલે પદાર્થ જુદા છે એમ નથી. બરાબર છે. પ્રશ્ન સદમસ્ત દશામાં જયારે અલ્પજ્ઞ દશા છે ત્યારે જીવને માત્ર અલ્પજ્ઞાન જ હોય છે, ત્યારે વિશેષ જ્ઞાન હતું. અને કેવળી દશામાં તો પરિપૂર્ણ જ્ઞાન કેવળી જ્ઞાન થાય છે. માટે ત્યાં તો કેવળી ભગવાનને જ્ઞાનનો સમવાય થયો ને. શું સિદ્ધ કરે છે? પહેલું અલ્પ જ્ઞાન છે ત્યારે પૂર્ણ જ્ઞાન નથી, અને પૂર્ણ જ્ઞાન છે ત્યારે પૂર્ણ જ્ઞાન પહેલું ત્યારે પૂર્ણ જ્ઞાનનો સંયોગ થયો. એમ તો થયું નહીં એમ કે છે પ્રશ્નકાર તો કેમ કરે ને. ત્યારે આત્મામાં અલ્પજ્ઞ દશા છે, તે કાળે પૂરી દશા કેવલ્ય સંપૂર્ણ દશા નથી. તો સંપૂર્ણ દશા અલ્પ જ્ઞાનની અપેક્ષાએ સંબંધ થયો કે નહીં નવો? પ્રશ્ન છે. જ્ઞાન ઓછું હતું, બરાબર છે. પછી જયારે પૂરું જ્ઞાન થયું એ આવ્યું ક્યાંથી? એ પૂરા જ્ઞાનનો આત્મારે સંબંધ થયો ત્યારે કેવળી થયો ને. એમ સીધો પ્રશ્ન છે. તમે નકાર કે બધું એકત્વ છે તો અમારો પ્રશ્ન આ છે. જ્ઞાન જાણનાર સ્વભાવ અને સ્વભાવવાન બે એક છે એમ જો તમે કહો તો અમારો પ્રશ્ન છે. તમે અવસ્થિત છે એકત્વ એમ સિદ્ધ કર્યું, પણ આ અમારા પ્રશ્નનો ઉત્તર દો કે આત્મા જયારે ઓછા જ્ઞાન વાળો છે ત્યારે પૂરું જ્ઞાન નથી, અને જયારે પૂરું જ્ઞાન છે ત્યારે અલ્પ જ્ઞાન નથી. ત્યારે પૂરા જ્ઞાનનો સંબંધ થઈ ગયો, અલ્પ જ્ઞાનનો સંબંધ છૂટી ગયો અને પૂરા જ્ઞાનનો સંબંધ થયો. ત્યાં જો નક્કી થઈ ગયું ને જ્ઞાન પૂરું જ્ઞાન જુદું, આત્મા જુદો, અને પછી સંબંધ થયો કેવો જ્ઞાનનો એમ કે છે. હરિવાનભાઈ, પ્રશ્નનું રૂપ પેલું સમજાય છે. પ્રશ્નકારનો પ્રશ્ન એમ છે કે જયારે તમે જાણનાર સ્વભાવ અને સ્વભાવવાન બેને અવશ્ય એકપણે સિદ્ધ કર્યા તો અમારો પ્રશ્ન છે કે જાણનાર ને અલ્પજ્ઞ દશા જયારે સન્મુખમાં છે ત્યારે પૂરી દશા નથી, ને પૂરી દશા થઈ ત્યારે અલ્પ જ્ઞાન માંથી નથી આવતી. બાર પૂરું જ્ઞાન કોઈ હતું એની હારે સંબંધ
થઈ ગયો આત્માને, તેથી કેવું જ્ઞાની થયો. અત્યારે ક્યાં પેલું જ્ઞાન હતું? એનું અલ્પ જ્ઞાનમાં પૂરું જ્ઞાન હતું. પૂરું જ્ઞાન આવ્યું ક્યાંથી? પૂરા જ્ઞાનનો એને સંબંધ થયો, માટે કેવડી થયો એમ કે છે પ્રશ્નકાર. હવે એનો ઉત્તર, એનો પ્રશ્ન છે એનો પૂછો. ના, એમ નથી ભાઈ, તને ખબર નથી. જીવને અને જ્ઞાન ગુણ ને સદા એકત્વ છે. ભગવાન અને જ્ઞાન નો ગુણ એને એમ બધા ગુણ લેવા આનંદાદી. ગુણ આત્માને એકપણે છે, એક પદાર્થપણે છે, સદાયપણે છે. અભિન્નતા છે એટલે બેની એકતા છે, અભિન્નતા છે. ધર્મ દશામાં પણ, અલ્પ જ્ઞાનના કાળમાં પણ એ અભિન્ન જ્ઞાન ગુણને વિશે. હવે જુઓ, એ અલ્પ જ્ઞાન ત્યારે પણ જ્ઞાન અને આત્માની અભિન્નતામાં કેવું જ્ઞાન હોય છે. એ શક્તિરૂપ કેવળ જ્ઞાન આત્માનું તો એકત્વ જ છે. સમજાણું કાંઈ? અલ્પ જ્ઞાન વખતે પણ કેવલ જ્ઞાનની જે શક્તિ જ્ઞાનની પૂરી છે, એ પૂરી શક્તિને શક્તિવાનું એકત્વ તે કાળે પણ છે. સમજાણું કાંઈ? આવા લોજિક ની વાતો કરીને સંતોષી થાય જેવું સાથે છે કે ભાઈ એમ નથી કે અલ્પજ્ઞ જ્ઞાન પછી જયારે સર્વજ્ઞ થયું ત્યારે એ સર્વજ્ઞ જીવને માટે કે સર્વજ્ઞ થયા, પૂરું જ્ઞાન થયું, કેવલ જ્ઞાન થયું એમ તું કહેતો તેમ નથી. કેમ કે જયારે અલ્પજ્ઞ દશા હતી ત્યારે પણ તેના જ્ઞાન શક્તિમાં પૂરી શક્તિ જ્ઞાની હતી. એ પૂરી શક્તિ જ્ઞાન એ આત્માનો અભિન્ન પણ હતું. સમજાય છે કાંઈ? એવડી દશામાંથી અભિન્ન જ્ઞાન ગુણ વિશે શક્તિ રૂપે રહેલું. જો અભિન્ન જ્ઞાન ગુણ શક્તિ રૂપે કેવડ્યાનો હોય છે ભગવાન આત્મા, અને એની શક્તિ એટલે જ્ઞાન સામર્થ. જ્ઞાનનું સામર્થ પરિપૂર્ણ તે વખતે પણ છે. ગુણમાં જ્ઞાનનું સામર્થ પરિપૂર્ણ છે, પર્યાયમાં અલ્પજ્ઞ છે. જ્ઞાનનું અલ્પજ્ઞ કાળમાં પણ જ્ઞાન ગુણની શક્તિ એનું સામર્થ પરિપૂર્ણ એ આત્મા સાથે અભેદ છે. સારી વાત. કેવું જ્ઞાન હોય છે એવડી દશામાં, અલ્પજ્ઞ દશામાં જ્ઞાન સ્વભાવ પરિપૂર્ણ શક્તિ રૂપે અલ્પજ્ઞ પર્યાયના કાળમાં પણ જ્ઞાનનું પરિપૂર્ણપણું આત્મા સાથે એકત્વ છે. બરાબર છે? જો એમાં લખ્યું છે જીવ એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોય તેનું જ્ઞાન સામર્થ સંપૂર્ણ છે. ખૂણામાં આ બાજુ ઉગમણું સંપૂર્ણ વિતરાગ થાય કે સંપૂર્ણ સર્વજ્ઞ તો પર્યાયની વાત કરીએ. એ સર્વજ્ઞપણું જે પ્રજ્ઞું એ શક્તિમાંથી આવ્યું છે. કારણ કે અલ્પજ્ઞ કાળમાં પણ એની શક્તિ રૂપે જ્ઞ સ્વભાવ પરિપૂર્ણ એક રૂપ અખંડ પરિપૂર્ણ સ્વભાવ છે. જીવ એક ને અખંડ છે, તેથી તેનો જ્ઞાન સ્વભાવ એક રૂપ અખંડ પરિપૂર્ણ છે, સામર્થ્ય પરિપૂર્ણ છે. એ પરિપૂર્ણ સામર્થ્યના ગુણથી ગુણીનું એકત્વ છે. અભિન્નપણું છે.
આ તો ધીમે ધીમેથી જ કહેવાય છે. આ તો સમજાય એવું નથી. એમ ન સમજવું ને વેપારી બાયડીમાં કેટલાક આપણને સમજાય એમ નથી, ન સમજાયું છે જ નહીં. અલ્પજ્ઞ કાળમાં પણ જેમ પીપર છે, પીપર 64 પોરી તીખાશ, એ વખતે અલ્પ તીખાશ છે અને પછી પ્રગટે છે. જયારે 64 પોરી પ્રગટી ત્યારે શિષ્ય કહે છે કે જો બહારથી આવી, પહેલી નહોતી ને બહારથી આવી 64 પોરી શક્તિ પર્યાયમાં. જયારે કે છે કે જયારે અલ્પ તીખાશ છે એ કાળે પણ ત્યાં 64 પોરી તીખાશ થી તે લીંડી પીપર અભેદ છે. સમજાણું કાંઈ? નો વિષય લોકો દ્રવ્યગુણ ને પર્યાય શું છે એને વિચાર નથી. જો એનો વિચાર આવે તો આ બધા ઝઘડા મટી જાય. આ કિરા પંચ માવટ લીધા, સાધુ થઈ ગયા, તમને આ થઈ જાઓ, નહીતર આડા કાઢશી, ઉભા નીકળો નહીતર આડા કાઢશી, વ્રત લઈ લ્યો. ભગવાન ક્યારે હોય ભાઈ? જયારે ચારિત્ર નું ગુણ અને આત્મા અભિન્નપણે ટીકાવ હોય તો એનો આશ્રય કરતા જે ચારિત્ર થાય પર્યાયમાં તે કાળે એને કઈ વિકલ્પ આદિ વ્રત નો હોય ત્યારે એને વ્યવહારે વ્રતધારી કહેવામાં. આની તો કઈ ખબર ન મળે ને થઈ ગયા વ્રતધારી. હવે સહારા છે કે નહીં એમ કે હાથ જોવે 2 વાર ખાવા, 3 વાર ખાવું, અને ઓલા બિચારા 1 વાર ખાય, હાથમાં ખાય જવાનું. એનો અર્થ શું? એ તો બાહ્યની ક્રિયાનું પર્યાયનું પરિણમન સ્વતંત્ર છે. અંતર એની પર્યાયમાં શું છે? એની પર્યાયમાં તો રાગને જાણવો ને રાગથી હું એમ માને છે. તો પણ જ્ઞાનથી હું પરિપૂર્ણ છું. જ્ઞાન જે પરિપૂર્ણ શક્તિ છે, ગુણ હોય પરિપૂર્ણ જ હોય, અખંડ હોય, એક હોય, પૂર્ણ હોય, એવો પરિપૂર્ણ ગુણ અને હું આત્મા ગુણી બે એક થઈએ એવી અંતરદ્રષ્ટિ થયા વિના તેમાં ઠરવું એ તો દ્રષ્ટિમાં આવ્યું નથી. તેમાં ઠરવું એ તો તત્વ દ્રષ્ટિમાં આવ્યું નથી. ક્યાંથી તારે ચારિત્ર રચાવી ગયું? પોતા કરતા સારા લાગે નહીં. જો અમે કે બીડી પડી આ ટોપ પડી આ કરતા નગમ છે, ઉગાડે પડી હાલે છે, બી હાલત કરે, પાણી ઉના પીવે છે. હા, એ તો બકરા એવું કરે છે 6 મહિના. હા, અહીં તો એમ સિદ્ધ કરવું છે કે તું વસ્તુ છો કે નહીં. ઠીક, તો વસ્તુમાં શક્તિ કઈ છે કે નહીં? એ તો શક્તિવાન થઈ વસ્તુ. તો વસ્તુમાં શક્તિ છે કે નહીં? જ્ઞાનની ઉપયોગ સિદ્ધ કરવો છે ને. એ ઉપયોગ શક્તિ છે એ ગુણ રૂપે પરિપૂર્ણ છે કે પૂર્ણ છે? ગુણ રૂપે પરિપૂર્ણ ન હોય તો પરિપૂર્ણ પર્યાયમાં આવશે ક્યાંથી? કે અલ્પજ્ઞ નો નાશ થઈને અલ્પજ્ઞ માંથી કઈ સર્વજ્ઞ થાય છે? એનો પ્રભાવ થઈ જાય છે. એટલે અલ્પજ્ઞ કાળમાં પણ જ્ઞાનની શક્તિનું સામર્થ્ય શક્તિવાન હારે એક છે, અભિન્ન છે. એની ઉપર એકાગ્ર થતા અલ્પજ્ઞ નો નાશ થઈ શક્તિ રૂપે જે સર્વજ્ઞ છે એ પર્યાયમાં પ્રગટ થાય છે. મારી શક્તિના ગુણથી આત્મા જુદો છે, અશાંત બીજો પદાર્થ એમ છે, એમ સિદ્ધ કરે. સમજાણું કાંઈ? અમૃતભાઈ, આ તો સમજાયું છે કે નહીં? એ તો હાથ પડે. સમજાય છે કે નહીં? શું આ તો સમજાયું નથી. સતીશ, વસ્તુ છે, વસ્તુ બીજી વસ્તુ મૂકી દેવી. આ તો આત્મા જેવો છે ને, આત્માનું કામ છે ને. આત્મા પદાર્થ છે, અસ્થિ. તો એમાં કોઈ શક્તિ છે કે નહીં? કે એકલો શક્તિવાન એકલો રહી ગયો?
એ શક્તિ છે એની. કે શું શક્તિ છે? જ્ઞાન એની શક્તિ છે. જ્ઞાન એનો સ્વભાવ છે. જ્ઞાન એનો સ્વભાવ છે. જ્ઞાન એનું સતનું સત્વ છે. એ સત્વને ને સતને એકતા છે. તો જે સત્વ છે એ સત્વ છે એ પરિપૂર્ણ સમર્થ ધરાવે છે. એ પરિપૂર્ણ જે સામર્થ છે એની સાથે આત્માની અભેદતા છે. એ અભેદતા નો આશ્રય જ્યાં કરે છે તે પર્યાયમાં શક્તિમાં જે કેવલ જ્ઞાન છે એ પર્યાયમાં આવે એટલે બહારથી આવે છે એમ છે. એનો અર્થ એ થયો પુણ્યની પર્યાયથી વ્યવહારથી કેવળ જ્ઞાન આવે છે એમ નથી, અને અલ્પ જ્ઞાનનો પર્યાય છે એમાંથી કેવળ જ્ઞાન આવે એમ નથી. આ કેવી વાત કરે છે હે બાપુ, તારું કેવળ જ્ઞાન આવે છે એ કેવળ જ્ઞાનની શક્તિ અને શક્તિવાન અભિન્ન ત્રિકાળ છે. એવા અભિન્ન ત્રિકાળમાં ભાઈ એક વસ્તુ ને એનો ગુણ એક કો અખંડ કો પૂર્ણ કો સામર્થ્ય અપરિમિતતા છે. એવા સ્વભાવ અને સ્વભાવવાન બેની જરૂર એકતા છે. એવી બેની એકતા જેને અનુભવમાં પ્રતીતમાં આવી એને પર્યાયમાં હું કેવળી છું શક્તિ રૂપે એ પ્રતીત થઈ ગઈ. હું અલ્પજ્ઞ છું એ દ્રષ્ટિ છૂટી ગઈ. શ્રદ્ધા એ કેવું જ્ઞાન થયું શ્રીમદ આવે છે ને સમજાણું કાંઈ શ્રીમદ આવે છે. શ્રદ્ધા એ કેવું જ્ઞાન થયું, ઈચ્છા એ કેવું જ્ઞાન થયું. એમ તો બહુ સરસ વાત છે. એનો અર્થ થયો કે તારો જે ગુણ છે કોઈ પણ આ તો ઉપયોગથી આખો ઠીકાવી છે ને એના વિના હોતો નથી. એટલે સિદ્ધ કર્યું છે. ઉપયોગ વિના કોઈ બી હોતો નથી. સમજાય છે? દુઃખ દશા વિના રાગ વિના તો સાદી અનંત રહે છે. ઉપયોગ તો એનું સ્વરૂપ જ છે, અને એ ઉપયોગ એનું પરિપૂર્ણ શક્તિરૂપ સ્વરૂપ છે. એ પરિપૂર્ણ શક્તિની આરે આત્માને એકતા અને અભિન્નતા છે. જાણું કાંઈ એટલે જયારે પર્યાયમાં કેવલ જ્ઞાન અને પરિપૂર્ણ દશા થાય છે એ શક્તિમાં હતું તે પ્રગટે છે. એ પર્યાયમાંથી નહીં, નિમિત્તમાંથી નહીં, રાગમાંથી નહીં, સંગણમાંથી નહીં. કથનથી ઉપદેશ દિગંબર સંતોની વાણી પરમેશ્વરને ઉપરથી નીચે ઉતારે છે. તું આવો છો ને જો ના સિદ્ધ જેવો છો ને એમ કે છે. સમજાણું કાંઈ ત્યારે કે સિદ્ધની પર્યાય મારે નથી ને, પણ સિદ્ધની પર્યાય પ્રગટ થવાની છે કે નહીં? થવાની છે તો ક્યાંથી આવશે? એ અંદરમાં પરિપૂર્ણ સિદ્ધ શક્તિથી ભગવાન શક્તિવાન એક છે. એટલે તે દ્રષ્ટિ દ્રવ ઉપર આપતા પરિપૂર્ણ સિદ્ધ છું એવી પ્રતીતમાં આવતા એને સમ્યક દર્શન થાય. અને આગળ વધતા શક્તિમાં જે કેવલ જ્ઞાન છે શક્તિની વ્યક્તતા પ્રગટતા થાય છે. એ છે એમાંથી આવે છે. અલ્પજ્ઞમાંથી, રાગમાંથી, વ્યવહારમાંથી કેવળ જ્ઞાન આવતો. સમજાનું કાંઈ? કોઈ પણ વાત જે ત્યાં વાતનું મૂળ મેં લાવી મૂકે છે. સદમ દશામાં પણ નિગોદરી દશા ભલે હો તો પર્યાય છે. એનો જે ગુણ છે એ તો પરિપૂર્ણ છે. ગુણ શક્તિને અપૂર્ણ ને વિપરીત એવું શક્તિને લાગુ પડતો અપૂર્ણ ને વિપરીત તો પર્યાયમાં લાગુ પડે છે. સમજાય છે કાંઈ? એવો જે ભગવાન આત્મા એમાં જે જ્ઞાનનું સામર્થ્ય પરિપૂર્ણ છે. કોઈ સમયે અભવીને પણ પરિપૂર્ણ છે. એવું છે જીવ ન કહેવાય. એનો ઉપયોગ છે પરિપૂર્ણ શક્તિ અને શક્તિવાન છે. પર્યાયમાં પ્રગટ કરવાની તાકાત નથી એને. સમજાણું કાંઈ?
સર્વ જીવ છે સિદ્ધ સ્વરૂપ, સર્વ જીવ છે જ્ઞાનમય. યોગીન્દ્રમાં આવે છે સર્વ જીવ છે જ્ઞાનમય. દુનિયાના અનંત આત્માઓ છસો બ્રહ્માંડમાં ફર્યા છે કે જ્ઞાન શક્તિ છે ને, ભલે આત્મ ક્ષેત્ર હો પણ શક્તિ છે ને, એ સ્વભાવ છે ને, એ સત્વ છે ને, તો સત્વથી એકરૂપ છે ને, અખંડ છે ને, બાકી પરિપૂર્ણ છે. પરિપૂર્ણ શક્તિથી તો ભગવાન અભિન્ન છે. એક સમયની પર્યાયથી અભિન્ન નથી, એ ક્ષણિક અભિન્ન છે. ગુણથી ત્રિકાળ એમથી લીધું ને, જો ગુણ વિશે શક્તિ છે, એનું જ્ઞાન ગુણ ને સદા એકત્વ છે. કાંઈ અલ્પજ્ઞ પર્યાય ને એકત્વ પણ ત્રિકાળ નથી. એક સમય પર્યાય છે, ત્રિકાળ પણ એની હારે નથી. ગુણ જે છે, વસ્તુ છે ને, પદાર્થ છે ને, ભાન એનો જે સ્વભાવ જ્ઞાન આનંદ વસ્તુ એક ને પરિપૂર્ણ છે, તો એનો ભાવ શક્તિ પરિપૂર્ણ છે. અલ્પજ્ઞ કાળે પણ પરિપૂર્ણ શક્તિ અભિન્ન જ છે. સમજાય છે કે નહીં? આમાં અહીં પૂરતું નહીં, આમ બધે અહીં પૂરતું આત્મા છે. જ્યાં બધા ભૂંચી જાય ભૂલી જાય, ભૂલી જતા છે હરતી લાગશે ભૂલી જાય છે. કેમ નામ આપ્યું? એ બધા ભૂલી જાય, મરી જાય પછી થઈ. હે બાપા કેવા 8 વર્ષ પછી મારા ખ્યાલ ના આવ્યો. માસ ગયા વર્ષે આંતરિયા સુરત ભૂલી સાહેબા જેના નામે નામે નહીં રે, નામ યાદે નહીં રે. તમારા દાદા હતા મગનલાલજી ઠીકણા હતા. સમજાણું કાંઈ નથી, ભૂલી નથી. આ તો ત્રિકાળ સંબંધ છે. પરની હારે તો વસના નિમિત્ત સંબંધ એટલે તો પૃથક છે. રાગનો સંબંધ એક ક્ષણિક પણ પૃથક છે. એક સમયની પર્યાયનો સંબંધ એક સમય પૂરતો છે, અને એની શક્તિનો સંબંધ તો ત્રિકાળ છે. ધર્મ દશામાં પણ એ અભિન્ન જ્ઞાન ગુણ ને વિશે ભગવાન આત્મા એનો જે ગુણ જે જ્ઞાન એને વિશે શક્તિ રૂપે કેવું જ્ઞાન તો હોય છે. શક્તિ રૂપ તો કેવલ જ્ઞાનની પર્યાયમાં શક્તિ રૂપે હોય છે. કેવળી દશામાં એ અભિન્ન જ્ઞાન ગુણ ને વિશે શક્તિ રૂપે રહેલું કેવળ જ્ઞાન વ્યક્ત થાય છે. બસ એ 64 કોરી પીપરની તીખાશ અલ્પ તીખાશ ને કાળે પણ 64 કોરી તીખાશ ને લીંડી પીપર ને એક પણ જરૂર છે. બરાબર છે કે નહીં? આ તો બધા તમારા લોજિક ના આલોચના. ભગવાન તો ન્યાય થી ન્યાય એમ હવે છે ને પ્રવચન ભગવાન કહેલા પદાર્થો યુક્તિથી સ્પષ્ટ રચનાથી સિદ્ધ થાય છે. પ્રવચન હા હોય છે વસ્તુ એવી છે અને બાપુ કે ન્યાયથી આ વિકલ્પના ચક્રામાં પીડ્યો અને એને રાખવા બચ્યો, એમાં વસ્તુ હોઈ ગઈ આખી દશમાં. સમજાણું કાંઈ? પરાણી વ્રત લીધા, પરાણી બહારના ક્રિયાકાંડ પાછા અંદરમાં આ અમારી છે અમારી છે, એમાં ઓલો રહી ગયો આખો. હે હા 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 તારી મહિમાનો શું પાર કે તારો મહિમાનો પણ તારા સ્વભાવની શક્તિની મહિમાનો શું પાર.
એવા ભાવથી ભરેલો સત્વ તો પૂર્ણ શક્તિ ભાવ જ છે. શ્વાસ લાવે ક્યાંથી પણ કે અલ્પજ્ઞ હોવા છતાં હું સર્વજ્ઞ સ્વભાવની શક્તિથી ત્રિકાળ ભરેલો છું. પણ શક્તિ હોય એમાં અપૂર્ણતા વિપરીતતા ક્યાંય હોઈ શકે. પર્યાયમાં અપૂર્ણતા અને ઉલટાપણું ઓછાપણું વગેરે હોય. વસ્તુ તો કહે છે પ્રભુ આત્મા હું અલ્પજ્ઞ હતું માટે સર્વજ્ઞની પર્યાય બહારથી આવી છે, માટે સમવાય સંબંધ થયો. ભગવાન તું આત્મા છો ને, ભાઈ તું આત્મા છો તે એ આત્મા તો વસ્તુ થઈ, પણ હવે કોઈ શક્તિ એનો ગુણ સત્વ હોય કે નહીં? આત્મા તો સત્ય, સતનું સત્પણું હોય કે નહીં? સત્પણું એટલે જ્ઞાન, આનંદપણું એ પરિપૂર્ણ છે. એ સત્પણાના ભાવથી સતની એકતા છે. સમજાણું કાંઈ? સતી બે છે કે નહીં? એટલે કપડામાં પીછી ગયું જ્ઞાન. તું કહેતું થો કે એ પણ રાખ્યું છે કાંઈ જાણે તો છે ને કે જાણે કઈ વીર ન જાય એને એમ છે. સમજાણું આમાં પણ વસ્તુ સ્થિત આવી છે એમ એના ખ્યાલમાં ના આવે. કેવળ જ્ઞાન વ્યક્ત થાય છે. કેવળ જ્ઞાન ક્યાંય બહારથી આવીને કેવળી ભગવાનના આત્મા સાથે સમવાય નામ ચોંટતું નથી. એમ સમજાય છે? બાવળમાં ગુંદર તો અંદરથી આવે છે, પણ છતાં ઉપરથી ચોચો કહેવાય. એમ આ એમ નથી. આ તો શક્તિ છે. ગુણી એવો ભગવાન, એનો ગુણ પરિપૂર્ણ છે. એનો આશ્રય લેતા એમાંથી શક્તિની વ્યક્તિ કેવું જ્ઞાન થાય છે. અહીં તો મોક્ષ માર્ગ કોને આશ્રય થાય એ સ્થિત ભેગું કરે છે. આ વ્યવહાર ભગવાન તારા વ્યવહાર ને દયાદાન ને કારણે એને કારણે કેવું જ્ઞાન થાય એમ નથી. અને અલ્પ જ્ઞાન વર્તે છે એ વ્યવહાર ને જાણનારું એનાથી પણ કેવું જ્ઞાન સાચું નથી. જોવું ને થઈ રીતે પણ કેવલ જ્ઞાન અને અનંત આનંદ, અનંત વીર્ય, અનંત દર્શન યોગ, જ્ઞાન એ ચતુર્થ જે પ્રજ્ઞા, એ ચતુર્થ શક્તિથી ભગવાન સાથે અવશ્ય અભેદ છે. એ ચતુર્થ શક્તિથી આત્મા અભેદ અભેદ એકત્વ છે. એકત્વ છે. એમાં એકત્વ કેળ્યો એમાંથી પ્રગટ થાય. સમજાવવામાં ઓકે છે ભાઈ. આવી વાત કોને ક્યાં કે માથા નાસ્તિક. હવે ભગવાન આગળને બાપુ તારું હોવાપણું કેવું તને ખબર નહીં, બીજાને નાસ્તિક કરે. એ તો વ્રતને માનતા નથી. એ વ્રતને તો ઉડાડે છે. જે મોક્ષ માર્ગ છે એને તો ઉડાડે. એ તો વ્રત વિકલ્પ છે. એ તો વિકલ્પ છે. આમ કરું એ તો વ્રતિ ઉઠે છે. એવી આત્મા કેવું, આત્માની પર્યાય કેવી છે. નામ ધરાવે તો કઈ પૂછા છે. આમ છે રે ભગવાન તું કોને પૂછો કોને કે તારી પ્રભુતાની ખબર નથી. પ્રભુ ભગવાન એ પ્રભુતાની શક્તિથી દરેક થી પરિપૂર્ણ પડેલો છે.
અને એ પરિપૂર્ણ શક્તિ વાવો ભગવાન, એની ઉપર દ્રષ્ટિ આપતા પરિપૂર્ણ શક્તિ મારી છે. હું કલ્પજ્ઞે નહીં, રાગે નહીં, નિમિત્તે નહીં. એવી અંતર પ્રતીત થાય ત્યારે તેને હજી ધર્મની સમ્યક દર્શન શરૂઆત પહેલી કહેવાય છે. આ વિના તો વ્રતને તપને લઈને બેઠાના મારા બાપુ બધા છેતરપિંડી ઊભી થઈ શકે. આત્મા છેતરાઈ ગયો ત્યાં. કેવળ જ્ઞાન ક્યાંય બહારથી આવીને કેવડી ભગવાન આત્મા સાથે સમવાય પામે છે એમ નથી. એક ભાઈ લોકના રજન કરતો બોટાદમાં પોતાની સભા જબરી સભા તો ભાઈ નહીં, ભાઈ તો નહીં પણ બહાર શેરી આખી છે એવી કોઈ વાત નીકળી હતી. લોકો કે આજ મારાને કેવું જ્ઞાન ફરે છે બાજે ખબર ન હોય ને કઈ કેવું જ્ઞાન ભાવ બોલજે ને ફરતું પડશે કેવું જ્ઞાન કે બહારથી આવતું છે તે ફરે બહારનો મહિમા થયો ને બહુ લોક સારો ચિંતા તો બરજાતો બીજે ઓછી છે થોડી કાઢે એટલે આત્મા જેવો આત્મા છે. લોક સાર ચૈતન્ય સાર ભગવાન છે. એટલું પદાર્થ છે એમાંથી આનંદ ને જ્ઞાનની દશા આવે છે. કઈ બહારથી આવતી અને બહારના કારણે આવતી નથી. પાપ દયા દાન તો બહારના કારણો છે, એનાથી કઈ દેવસ્થાન આવતું. એક વાત બહારે તો એને ન્યાપ થઈ જાય નથી એમને વખત ગયા હતા રૂટી આ વસ્તુ સમજવા જેવી છે. બાકી બધા ચોથા નિષ્ફળ થઈને હાલ્યો છે. તો આ છે આ જોવું કેવી વાત કરી છે. સમવાય પામે છે એમ નથી. સદમસ્ત દશામાં અને કેવડી દશામાં જ્ઞાનનો તફાવત જણાય છે. તે માત્ર શક્તિ વ્યક્તિરૂપ તફાવત સમજવો. પર્યાયમાં અલ્પજ્ઞતા અને પર્યાયમાં વ્યક્તતા એટલો ફેર સમજવો. શક્તિને અને આત્માને ફેર જરીએ ક્યાંક છે સમજાણું કાંઈ. જ્ઞાનનો સવાલ જણાય છે માત્ર શક્તિ વ્યક્તિરૂપ. શક્તિમાં પરિપૂર્ણ છે ને વ્યક્તમાં ઓછું છે એ તફાવત જણાય છે. પણ શક્તિમાં અને શક્તિવાનમાં અભેદતા છે. એ એકતા થતા વ્યક્તપણું સર્વનું થઈ જાય. આ લક્ષણો નિકમ સંબંધનું નામ દીઠો ભગવાને આત્માને ઉપયોગ લક્ષણો આવો ગુરુ હો સ્વીકારી ઉપયોગ લક્ષણો નિકમ. આ નીચની વાત જ્ઞાન દર્શન નિત્ય જે શક્તિ છે એવા લક્ષણો આવો ભગવાને આત્માને જોયો. એ આત્મા રાગમય કેમ થઈ જાય? છે અનાત્મા છે. આત્મા અનાત્મા કેમ થઈ જાય? એમ કહ્યું છે ને મીઠાનું પાણી થાય જાય તો મીઠું ઓગળીને પાણી થાય છે. મીઠા ઓગળીને કઈક અફીણ થાય. એમ ભગવાન આત્મા પોતાનો સ્વભાવ છે પરિપૂર્ણ એને આશ્રય કરતા દશા પ્રગટ થાય છે. પ્રણમે છે અંદર પ્રણમના અર્થ માટે પ્રણમે છે. સમજાણું કાંઈ. લ્યો 49 થઈ 50 ખરાઈ ની 49 ગાથા. હે 50 કઈ છે કે નહીં ઘરે?
પડ્યું છે ને. વાહ, બહેનો દીકરીઓને સમજાય છે કે નહીં? એની દીકરીઓ કીધી હતી, અહીં તો હાથમાં છે બધા. બધા ચૈતનના ચોસલા છે, આનંદ ખંડના ધામ છે. એ આનંદની શક્તિથી આત્મા પરિપૂર્ણથી ભીન ત્રણકાય હતા, ત્રણેય કાળે નથી. આનંદ છે, જ્ઞાનથી તો કરી સ્વભાવ છે એનું હોવાપણું તો પૂર્ણ હોય તો સ્વભાવ કહેવાય. જેમ કાંઈ એ પૂર્ણ નો આશ્રય લઈને પૂર્ણતા પર્યાયમાં પ્રગટ થાય છે. અલ્પ જ્ઞાન પર્યાય નો આશ્રય લે કે વિકલ્પ ને આશ્રય લઈને તો બે ચાર જેવી વાત છે. પણ આ વાત બહારમાં માથા ફોડ કરીને સમજ્યા વિના થોડું ઝઘડા કરે મારા. આવા માવતની જરા ખાવા પીવાના સાધનો રાજા ખાને ખાધું મળે એ બધા થોડી ભૂખના ખરી જાય, ભિક્ષા મળે બે ટીકેટા ખોટા. હવે સાંભળ ને લાખ વાર ખોટા. તને ખબર ની વાત કરી, તત્વની અંદર વસ્તુ તો આવી નહીં કાંઈ. ભગવાન તો ક્યાંય આવ્યો નહીં એની પર્યાયમાં. એ તો બધા રાજનશેષના પર્યાય આવી છે. દ્રવ્યગુણ પર્યાય જો ત્રણે પરિપૂર્ણ છે તો એનો ગુણ પરિપૂર્ણ છે. પર્યાય ભલે અલ્પ હોય પણ એ કાળે પરિપૂર્ણ છે. પછી પરિપૂર્ણ ને આશ્રયથી પરિપૂર્ણતા પ્રગટ થાય છે. એ બહારથી આવતો નથી. તો સમજાણું આમાં તો ભીરાભાઈ વાત છે ને. હા હા, જ્ઞાન ને આનંદ નો જેનો સ્વભાવ છે એ સ્વભાવથી તો પોતે એકત્વ છે. એની કોની હારી એકત્વ કરવું છે? રાગ હારે, પર હારે, એક સમયની પર્યાય હારે, એમ કે બદલતી પર્યાય એક સમયની થોડી શિકાર રહેતી નથી. જાણું કાંઈ બાકી એને તો શક્તિ અને શક્તિવાન બે શિકારી એક છે, એનો આશ્રય કરવો. વાત બરાબર છે કે નહીં? વચન પદ એટલા નહીં પણ સમીક્ષામાં બધાનો જેનું વચન સરળતા ન હોય એમ એકાંત એક નહીં માનસ વિચાર વાંધા ઝઘડા આ સમજને વસ્તુ બાપા. સમજાય છે કે નહીં? આ નાણાવટી નો ધંધો લુહાર હતા, નાના લુહાર નાના મૂડી 40,000 પોતરી સરદાર ને અહીંયા ગરીબ સાત નથી. આ લુહાર 40,000 મૂડી નાણાવટી એમાં તો નાણાવટી નાણ એટલે જ્ઞાન. એ નાણા એટલે જ્ઞાન. એનો નાણાવટી હાથમાં છે, એની દુકાન છે. તો એમ કે છે 49 થઈ 50
હવે જૈનનું સમવાય પણ કેવું કેમ સિદ્ધ કરે છે. જૈન સમવાય કહે છે એમ નથી. સમવતી સમવાઓ અપુત્ર બુધો સિદ્ધોય સમાદવ ગુણાનમ ભગવાને આમ કહ્યું. ભગવાને આમ કહ્યું છે. પરમેશ્વર એમ કે સમવર્તિતા સમવાય છે અપૃથકત્વ તે અયુક્તત્વ તે બાકી અયુક્ત સ્થિતિઓને દર્દને કોઈ શાસ્ત્ર અમૃતચંદ્ર આ સમવાયને વિશે પદાર્થાન પણ હોવાનું નિરાકરણ ખંડન છે. એટલે ગુણ જુદો ને ગુણી જુદા ને પછી સમવાય સંબંધ થાય એવું અહીંયા નિરાકરણ કર્યું, એનું ખંડન કર્યું છે. એમ હોઈ શકે? દ્રવ્યને ગુણો એક અસ્તિત્વથી રચાયા હોવાથી પેલા આવી ગયું ચાર બહુ દ્રવ્ય પોતે વસ્તુ ને એના ગુણોનું અસ્તિત્વ દ્રવ્યથી એક દ્રવ્ય છે. ક્ષેત્રથી અભિન્ન છે, કાળથી અભિન્ન છે, ભાવથી આમાં પ્રવીણ સમજ્યું એમ કે લોઢાના વેપાર ના બધા દ્રવ્યને ગુણો એક અસ્તિત્વથી રચાયા રણભાઈ ને બહુ ચિંતા કરાય. એનાથી છૂટ્યા વિના કોઈ છૂટક્યો ઘાણીમાં પીલાય છે. દેખાય ન હો એ બધા દુઃખના ડુંગરે ઉજી રહ્યા છે. આનંદ પ્રભુ આત્મા એના ઝરણાને પ્રગટ કર્યા વિના એ ઝરણા ઘરે આકુલતાના નવા દુઃખી દેવો દુઃખી ઇન્દ્રિયા હજારો કરોડો શરીર સુંદર એમાં આકુલતામાં હળગી અંગારા છે. એમ સાથે એ આકુલતાને અંગારે હળગી રહ્યા છે. આ ગતિમાં સ્વર્ગ ઠીક ને નરક ઠીક એમ કઈ છે? વિતરાગ પરમાત્માનો આ માર્ગ છે. એનો એક ગુણ કહે છે તેમને નાગલ કરવા પોતા સ્વર્ગના સુખો મળો બિચારો પછી મોક્ષ થાય છે. ભોગવા જો કે હરે ભગવાન શું કરે આગળ તો બોલો બોલો નાગલ પર અમલભાઈ હાડકા બહુ ક્યાંય સાંભળવા મળે નહીં શું કરે તો મારા તમે ફૂલનો નિષેધ કરો પણ ફૂલ કચરે તો ખુશી તો થાય છે સ્વર્ગમાં એટલા પછી મુખ જાય. અરે ભગવાન ક્યાં ભૂલમાં એટલું નથી અવજય નથી. અમે તો કે બાપા તારો આનંદ અને તારો આત્મા બે એક અસ્તિત્વ દર્શાવેલા છે. તારો આનંદ ક્યાંય બહારમાં નથી, સ્વર્ગમાં નથી, નર્કમાં નથી, પૈસામાં નથી, એના હજીરામાં બીજી લાખના મોટા આસમાના બંગલા અમુક કરે અને એમ થઈ જાય
આખું થશે. આ તો ગુણ ને દ્રવ્યનો આનંદ ને આત્માનો એક હોવાથી રચાયેલા તેમને જે અનાદિ અનંત પ્રવૃત્તિ દેખો ભગવાન આત્મા અને આનંદ આ ઉપયોગની વાત છે પણ ઉપયોગમાં આનંદ હોય જ એ અનાદિ અનંત આત્માને સહવર્તી તે ખરેખર સમવર્તીપણું છે. આમ નામ સમવાય છે કે છે એની વિશેષ વાત. વચન ગુરુદેવ